તો હવે શરૂઆત કરીએ વીટીવી વિશ્લેષણની। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત પછી હવે અનેક જે પ્રકારના નિર્ણયો છે તે લેવામાં આવી રહ્યા છે, જેમાં સરકાર દ્વારા અનેક સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય થઈ છે, જેમાં હવે ભારતમાં જ રહીને પાકિસ્તાન માટે કામ કરતા જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં સક્રિય અને ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતા જે ભારતની માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતા હતા તેવા જાસૂસોની ધરપકડ કરવામાં આવી રહી છે। ત્યારે આવવું જોઈએ કોણ છે આ જાસૂસ અને કેવી રીતે કરતા હતા પાકિસ્તાન માટે કામ। સૌથી પહેલા જોઈએ પાકિસ્તાન માટે જાસૂસી કરનાર એ વ્યક્તિ વિશે। હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન માટે જાસૂસી છે તે કરતી હતી ને આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો અને હાલ તો સુરક્ષા એજન્સીની રડારમાં આ વ્યક્તિ આવી છે। યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે, કોર્ટમાં તેને રજૂ પણ કરી લેવામાં આવી। ત્યારબાદ તેની ધરપકડ અને 15 મેના રોજથી 5 દિવસના રિમાન્ડ પર આ યુટ્યુબર છે, એટલે કે આજે ત્રીજો અને ચોથો દિવસ હવે થશે અને હજી સુધી તેની પૂછપરછ છે તે ચાલી રહી છે। પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં આ જ્યોતિ મલ્હોત્રા આવી ગઈ અને હવે તે રડારમાં આવી છે અને તેની પૂછપરછ થઈ રહી છે। સોશિયલ મીડિયા દ્વારા ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડવામાં આવતી હતી અને આ જ એ વ્યક્તિ છે ઇન્ફ્લુએન્સર તરીકે ભારતમાં કામ કરતી હતી અને પાકિસ્તાન માટે ભારતની જે માહિતી છે એકત્રિત કરી ત્યાં પહોંચાડતી હતી। આ જ્યોતિ 3 વાર લઈ ચૂકી છે પાકિસ્તાનની મુલાકાત। આ જ્યોતિ મલ્હોત્રા છે જે 3 વખત પાકિસ્તાનના પ્રવાસે જઈ ચૂકી છે, જેને કારણે આ જ્યોતિ ભારતીય સુરક્ષા એજન્સીઓની નજરમાં હતી। 3 વખત પાકિસ્તાન જવું, ઇન્ફ્લુએન્સર અને જે પ્રકારે તેની યુટ્યુબ ચેનલમાં પોસ્ટ તેને લઈને આ તે શંકાના ઘેરામાં હતી। પાકિસ્તાનમાં ક્રિકેટ મેચ જોવા ગઈ ત્યારે સુરક્ષા એજન્સીઓની શંકા વધુ ઘેરી બની ગઈ। જ્યારે પાકિસ્તાનમાં મેચનું આયોજન થયું હતું અને તે દરમિયાન જ્યારે આ યુટ્યુબર છે જ્યોતિ મલ્હોત્રા તે પહોંચી હતી પાકિસ્તાન ખાતે ને ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ વધુ સક્રિય બનીને આ જે શંકા છે તે વધુ ઘેરી બનતી ગઈ। એટલે કે હરિયાણાની આ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટેની જાસૂસી કરવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે। હિસાર પોલીસે શનિવારે આ જ્યોતિને કોર્ટમાં રજૂ કરી દીધી હતી અને જ્યાં પોલીસને 5 દિવસના રિમાન્ડ પણ મળી ચૂક્યા છે। 15 મેના રોજ જ્યાં ડીએસપી જીતેન્દ્ર કુમારની આગેવાની હેઠળ એક જે ટીમે જ્યોતિને તેના ઘરેથી તેની ધરપકડ કરી હતી, જ્યારે કે હવે આઈબીની ટીમ જ્યોતિની પૂછપરછ પણ કરી રહી છે। આ જ્યોતિ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હતી, તે સોશિયલ મીડિયા દ્વારા ભારતની ગુપ્ત માહિતી મોકલી રહી હતી। જ્યોતિ 3 વાર પાકિસ્તાનની મુલાકાત પણ લઈ ચૂકી છે અને જેને આધારે આ શંકા વધુ ઘેરી બની રહી છે, જેને કારણે ભારતીય સુરક્ષા એજન્સીઓની તે પહેલેથી જ નજરમાં હતી અને ત્યારબાદ જોવા ગઈ તે મેચ અને પછી વધુ ને વધુ આ શંકા ઘેરી બનતી ગઈ। હવે વાત કરીએ કોણ છે આ જ્યોતિ મલ્હોત્રા, શું બેકગ્રાઉન્ડ ધરાવે છે, તમામ બાબતો જાણીશું। જ્યોતિના પિતા કારપેન્ટર છે, પરંતુ તેમની કમાણી બહુ ખાસ નથી, પરંતુ આ જ્યોતિ છે તેને એક વૈભવી અને આલિશાન જે લાઈફ છે તે જીવવી હતી। 20 વર્ષ પહેલા તેના માતા પિતાના છૂટાછેડા છે તે થઈ ગયા છે। 20 વર્ષ પહેલા જ્યોતિ મલ્હોત્રાના માતા પિતા છે તે છૂટાછેડા લઈને અલગ થઈ ગયા છે। આ જીવનથી કંટાળી તેણે વૈભવી જીવન જીવવાનું નક્કી કર્યું। માતા પિતાની આ પ્રકારે છૂટાછેડા અને ત્યારબાદ વૈભવી છે તે જીવન પણ તેને જીવવું હતું। જ્યોતિને દિલ્હીમાં 20,000 રૂપિયાની તેને નોકરી મળી હતી। દિલ્હીમાં તે ગુરુગ્રામ ખાતે 20,000 રૂપિયાની સામાન્ય નોકરી પણ કરતી હતી। કોવિડ દરમિયાન તેને નોકરીમાંથી કાઢી મૂક્યા ત્યારબાદ તે બ્લોગર બની, એટલે કે કોવિડ દરમિયાન તેને કાઢી મૂકવામાં આવી હતી નોકરીમાં અને ત્યારબાદ પછી તેને બ્લોગર બનવાનો વિચાર આવ્યો અને પછી તેને યુટ્યુબ ચેનલ શરૂ કરી અને અનેક અવનવા જે બ્લોગ છે તેની શરૂઆત કરી। એટલે કે કહી શકાય કે આ પ્રકારે તેના મગજમાં વિચાર આવ્યો। એક સામાન્ય પરિવારમાંથી આવતી આ જ્યોતિ મલ્હોત્રા છે તેની આ કારકિર્દી કેવી રીતે શરૂ થઈ અને આખરે તે ધીરે ધીરે સોશિયલ મીડિયાની લાઈફથી આખરે તે પાકિસ્તાન કનેક્શન કેવી રીતે ધરાવતી થઈ ગઈ, તે તમામ બાબતોથી પડદો છે તે ઉઠી ચૂક્યો છે, ખુલાસાઓ છે તે પણ અનેક થયા છે। હવે વાત કરીએ સોશિયલ મીડિયાની લાઈફ તેની કેવી છે। સોશિયલ મીડિયાની લાઈફ તેની જોઈએ આપણે ગ્રાફિક્સના માધ્યમથી। સોશિયલ મીડિયા પર આ જ્યોતિ લાખો ફોલોઅર્સ ધરાવે છે। સોશિયલ મીડિયા પર પણ તેની નામના છે, યુટ્યુબ હોય, ફેસબુક હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય, દરેક જગ્યાએ તેના ફોલોઅર્સ છે। યુટ્યુબ પર જ્યોતિના 3.77 લાખ ફોલોઅર્સ તે ધરાવે છે।
સાથે સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ તે આટલા ફોલોવર્સ ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ પર 1.32 લાખ અને ફેસબુક પર 3,21,000 સબસ્ક્રાઇબર તે ધરાવે છે અને અવનવા જે વિડીયો છે તે ત્યાં પોસ્ટ કરતી હોય છે. ટ્રાવેલ વિથ જો નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે આ જ્યોતિ મલ્હોત્રા. આ તો એક બાનું હતું યુટ્યુબ ચેનલ ચલાવવાનું, પરંતુ કામ તેના કંઈક બીજા જ હતા. દેશ અને વિદેશમાં તેની મુસાફરીના વિડીયો છે તે બનાવે છે. અલગ અલગ દેશ અને વિદેશની મુલાકાત લઈને તે આવા વિડીયો છે તે અહીંયા મૂકતી હોય છે, મુસાફરીના વિડીયો છે તે બનાવતી હોય છે અને યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરતી હોય છે. એટલે કે આ બધી જ બાબતો હવે સામે આવી છે કે એક ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી આ જ્યોતિ મલ્હોત્રા છે તેનું પાકિસ્તાન કનેક્શન હવે બહાર આવ્યું છે અને તેને જ કારણે હવે તે સુરક્ષા એજન્સીના રડારમાં આવી ચૂકી છે. વાત જાણે એમ છે કે આ યુટ્યુબ ચેનલમાં તેને સફળતા તો મળી ગઈ, પરંતુ ધીરે ધીરે તે પાકિસ્તાન સુધી પહોંચી ગઈ અને પછી એ પ્રકારના કામ કરવા માંડી કે જ્યાં ભારતને નુકસાન પહોંચી શકે, ભારતની જે ગુપ્ત માહિતી છે તે પાકિસ્તાન સુધી પહોંચાડતી હતી. વાત કરીએ કેવી રીતે એજન્ટોના સંપર્કમાં આવી આ જ્યોતિ મલ્હોત્રા. વર્ષ 2023 થી જાસૂસોની જે શંકા છે તે અહીંયા ઉદ્ભવી છે. પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે 2023 થી તે જાસૂસ તરીકેનું કામ કરતી હોઈ શકે. જ્યોતિએ વર્ષ 2023માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. 3 વખત પ્રવાસ કર્યો છે, જેમાં 2023માં સૌપ્રથમ વખત તે પાકિસ્તાન ગઈ હતી. હાઈ કમિશન દ્વારા વિઝા મેળવ્યા બાદ તેને આ પ્રવાસ છે તે પાકિસ્તાનનો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. સાથે પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશને મળી, જેની સાથે તેના ગાઢ સંબંધો પણ થયા અને તેની સાથે તે દેશ વિદેશનો પ્રવાસ પણ કરી ચૂકી છે. દાનિશ જ્યોતિનો પરિચય પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટો સાથે પણ કરાવ્યો હતો. આ દાનિશને તે મળી હતી ને ત્યારબાદ જ્યોતિનો સંપર્ક છે તે ધીરે ધીરે વધવા લાગ્યો, જેમાં અલી અહસાન અને શાકિર ઉર્ફે રાણા શહબાઝનો પણ સમાવેશ છે તે થાય છે. તેના ફોનમાંથી અલગ અલગ જે નંબરો છે તે પણ મળી આવ્યા છે. આ લોકોએ જ્યોતિની પાકિસ્તાનમાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થાઓ છે તે કરી આપતા હતા. એટલે કે જ્યારે પાકિસ્તાન આ જ્યોતિ મલ્હોત્રા પહોંચી છે ત્યારે તમામ લોકો તેના રહેવાની વ્યવસ્થાઓ કરતા હતા. સોશિયલ મીડિયા દ્વારા એજન્ટો સાથે તે સતત સંપર્કમાં રહેતી હતી. ટેલિગ્રામના માધ્યમથી તે લોકો સાથે સંપર્કમાં રહેતી હતી. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની તરફેણમાં સકારાત્મક છબી છે તે રજૂ કરવામાં આવતી હતી. ભારતમાં રહીને હવે ભારત વિરુદ્ધ કામ છે તે અહીંયા કરવામાં આવતું હતું. પાકિસ્તાનની તરફેણમાં સકારાત્મક છબી ઊભી કરવા માટેની પોસ્ટ તે કરતી હતી. દાનિશને જાસૂસીમાં સંડોવણીના આરોપસર 13 મે 2025ના રોજ ભારત છોડવાનો આદેશ છે તે કરવામાં આવ્યો હતો. જ્યોતિને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની સકારાત્મક છબી રજૂ કરવા માટેની જવાબદારી છે તે આ લોકો દ્વારા સોંપવામાં આવી હતી. એક ઇન્ફ્લુએન્સર તરીકે આ જ્યોતિ કામ કરતી હતી, તેનો ફાયદો ઉઠાવવામાં આવ્યો. પાકિસ્તાન તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ પ્રચાર અને જાસૂસી પ્રવૃત્તિઓ માટે કરતો હતો. એટલે કે અહીંયાથી જે પણ માહિતી પહોંચાડવામાં આવતી હતી તેનો ઉપયોગ પાકિસ્તાન આ પ્રકારે કરતો હતો. તે ફ્લાઇટમાં ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતી અને મોંઘી હોટલોમાં પણ તે રોકાતી હતી, જેના અનેક વિડીયો અને અનેક ફોટોઝ છે તેને તેના સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યા છે. એટલે કે કહી શકાય કે આ પ્રકારની વૈભવી લાઈફ તેને જીવવી હતી. આલિશાન બંગલામાં, આલિશાન હોટલોમાં રોકાવું હતું, દેશ વિદેશનો પ્રવાસ કરવો હતો. આથી તેને આ પ્રકારનો રસ્તો છે તે અપનાવ્યો. ખાસ કરીને જ્યારે તે આ એજન્ટોના સંપર્કમાં આવી અને એજન્ટોના સંપર્ક થ્રુ હવે તે હાઈકમાન્ડ સુધી પહોંચી, અન્ય લોકો સાથે પણ તેની મુલાકાતો થઈ અને ત્યારબાદ 3 વખત પાકિસ્તાનની મુલાકાત લીધી ને અનેક ગણી માહિતી છે ભારતની ગુપ્ત માહિતી તે ત્યાં સુધી પાકિસ્તાન સુધી પહોંચાડવામાં તેનો ખૂબ મોટો હાથ હોઈ શકે તેવી પણ હાલ તો જે વિગતો છે તે સામે આવી છે. હજી પણ અનેક ખુલાસાઓ થઈ શકે, કારણ કે હજી પણ આ જ્યોતિ મલ્હોત્રાની જે તમામ બાબતો છે તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. હવે વાત કરીએ આ જ્યોતિની હાઈ પ્રોફાઇલ લાઈફ વિશેની. ગ્રાફિક્સ માધ્યમથી સમજીએ. જ્યોતિએ પાકિસ્તાન, ચીન, નેપાળ, થાઈલેન્ડ, ભૂટાન અને ઇન્ડોનેશિયા સહિત ઘણા દેશોની મુલાકાત છે તે તેણે લીધી છે. એટલે કે અલગ અલગ દેશોમાં તે ફરવા ગઈ અને તેના આ તમામ જે ફોટોઝ છે તે તેને સોશિયલ મીડિયા પર પણ અપલોડ કર્યા છે. તે હંમેશા ફ્લાઇટમાં
ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતી હતી, એટલે કે તે આ બધા કામ કરીને હંમેશા તે ફ્લાઇટમાં ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતી હતી. તે ગમે તે દેશમાં પહોંચે ત્યાં તે મોંઘી દાટ હોટેલમાં રોકાણ કરતી હતી, એટલે કે તેને વૈભવી લાઈફસ્ટાઈલ જીવવાનો ખૂબ શોખ હતો. તે મોંઘા રેસ્ટોરન્ટમાં ખાતી અને મોંઘા જ્વેલરી શોપમાં જતી હતી, અને આ તમામ બાબતો તેની સોશિયલ મીડિયા પરથી જોઈ શકાય છે અને કહી શકાય છે, કારણ કે દરેક વખતે જ્યારે તે અલગ અલગ દેશોની મુલાકાત લેતી હતી ત્યારે વિડીયો જરૂર અપલોડ કરતી હતી. જ્યોતિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર દુબઈની તેની અમીરાત ફર્સ્ટ ક્લાસ યાત્રાનો ફોટો પણ શેર કર્યો છે. દુબઈના જે પ્રવાસે ગઈ હતી ને ત્યારે અમીરાત ફર્સ્ટ ક્લાસ યાત્રાનો ફોટો પણ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ચીનની મુલાકાત દરમિયાન પણ વીવીઆઈપી તે જેવી રહી, એટલે કે ચીનની મુલાકાત લેવા ગઈ હતી તે દરમિયાન પણ તેને વીવીઆઈપી ટ્રીટમેન્ટ છે તે આપવામાં આવી. જો કે ભારત પાછા ફર્યા પછી તે એક સામાન્ય છોકરીની જેમ જ જીવતી હતી, એટલે કે વાત અહીંયા આખરે ફરીને જ આવે છે કે જ્યારે પણ તેને આ તમામ જે કામકાજ છે તે શરૂ કર્યું હોઈ શકે કે પાકિસ્તાન સાથે તેના કનેક્શન અને ભારતની જે ગુપ્ત માહિતી છે તે ત્યાં સુધી પાકિસ્તાન સુધી પહોંચાડવી, અને ત્યારબાદ તેની જે લાઈફ છે તે વધુ વૈભવી બની ગઈ, કારણ કે તેને એ પ્રકારના પૈસા ને તે પ્રકારની વીવીઆઈપી જે ટ્રીટમેન્ટ છે તે પણ આપવામાં આવતી હતી. જ્યારે તે પાકિસ્તાન ગઈ છે ત્યારે તેની પાછળ પોલીસના જવાનો પણ હોતા હતા. હાઈ પ્રોફાઇલ જે બેઠકો હોય તેમાં તે ભાગ લેતી હતી, અનેક લોકોને મળતી હતી, અને ત્યારબાદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તે પાકિસ્તાનની સકારાત્મક છબી છે તે ઊભું કરવાના પ્રયત્નો છે તે કરતી હતી. આખો એક ખેલ 2023 થી ચાલી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે, એટલે કે 2023 થી 2025 સુધી આ બધા કારનામાઓ છે તે આ જ્યોતિ મલ્હોત્રા કરતી હોવાનું સામે આવ્યું છે. હવે એક બાદ એક ગસ્ફોટ થઈ રહ્યા છે ને આ તમામ બાબતે હવે ખુલાસા થશે, એટલે આ જ્યોતિ મલ્હોત્રાની ખેર નહીં રહે, કારણ કે જે પ્રકારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે તણાવ પરિસ્થિતિ હતી ને ત્યારબાદ હવે આ એજન્ટો છે તે પકડાઈ રહ્યા છે, અને હવે આ પાકિસ્તાન માટે કામ કરતા જાસૂસો જે ભારતમાં જ રહીને ગદ્દારી કરી રહ્યા છે તેવા લોકો વિરુદ્ધ એક્શન લેવાનો સમય આવ્યો છે, અને હવે સુરક્ષા એજન્સીઓ આવા લોકો વિરુદ્ધ સક્રિય થઈ રહી છે, અને આવા લોકો વિરુદ્ધ કાયદેસરના પગલા પણ લઈ રહી છે. હવે વાત કરીએ આ જ્યોતિનો સ્પષ્ટ હેતુ શું હતો તેના વિશે વાત કરીએ. જ્યોતિ મલ્હોત્રાને પાકિસ્તાનમાં આપવામાં આવતી વીઆઈપી ટ્રીટમેન્ટ, એટલે પાકિસ્તાનમાં તેને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. 3 વખત તે પાકિસ્તાન ગઈ છે, 3 વખત તેને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. પાકિસ્તાન દૂતાવાસના અધિકારી દાનિશ અને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે જ્યોતિના સંપર્કને કારણે આ બનતું હતું, એટલે કે પાકિસ્તાન દૂતાવાસના અધિકારી દાનિશ છે જેનું નામ વારંવાર સામે આવી રહ્યું છે, તેના સંપર્કમાં હોવાને કારણે તેને આ વીઆઈપી ટ્રીટમેન્ટ છે તે મળતી હતી. જ્યાં જ્યોતિનું મન થતું ત્યાં તે જતી હતી, એટલે કે પાકિસ્તાનમાં પણ તે ખુલ્લેઆમ હરીફરી શકતી હતી. જ્યાં જ્યોતિનું મન થાય ત્યાં તે પહોંચતી હતી. જ્યોતિને પાકિસ્તાની પોલીસ તરફથી સુરક્ષા પણ મળતી હતી, એટલે કે જ્યોતિ જ્યારે પાકિસ્તાન જાય ત્યારે તેને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવતી. જ્યારે કોઈ સામાન્ય ભારતીય પાકિસ્તાન જાય તો ફક્ત તે જ સ્થળોએ જઈ શકે જેનો વિઝામાં ઉલ્લેખ હોય, એટલે કે આ બાબતે ખાસ નોંધવા જેવી છે કે સામાન્ય માણસ જ્યારે પાકિસ્તાન જાય છે તો ફક્ત તે જ સ્થળોની મુલાકાત લઈ શકે જેમાં વિઝાનો ઉલ્લેખ થાય. પરંતુ આ જ્યોતિ ગમે ત્યાં હરતી ફરતી, પરંતુ જ્યોતિ પાકિસ્તાનમાં હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં પણ હાજરી આપતી હોવાનું સામે આવ્યું છે. હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં પણ તે જતી હતી જ્યાં તેની મુલાકાત પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ થઈ હતી, એટલે કે આ બધું જ કારસ્તાન છે તે કરવામાં આવ્યું છે. હિસાર પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન તેણે આ તમામ બાબતો છે તેને પણ કબૂલ કરી લીધી છે, એટલે કે તેનું આ કબૂલાત તેને કરી છે. તે પાકિસ્તાન સિવાય 2 વાર કાશ્મીરની પણ મુલાકાત લઈ ચૂકી છે, એટલે કે 2 વખત તે કાશ્મીર પણ પહોંચી ચૂકી છે, એટલે તે પણ માહિતી અથવા તેને ત્યાં પહોંચાડી હોઈ શકે. તેણે ગુપ્તચર એજન્સીના અધિકારી સાથે ઇન્ડોનેશિયાના બાલીની પણ મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે. બહાનું યુટ્યુબ માટે વિડીયો બનાવવાનું હતું, પણ જ્યોતિનો ખરેખર હેતુ ભારતીય ગુપ્ત માહિતી એકત્રિત કરીને પાકિસ્તાનને આપવાનો હતો, એટલે કે બહાનું તો માત્ર યુટ્યુબ માટે વિડીયો બનાવવાનું હતું, પરંતુ તેનું કામ જ કંઈક અલગ હતું.
અને હાલ તો જે પ્રકારે આ સમગ્ર વિગતો સામે આવી છે તે જોઈને ચોક્કસથી એવું કહી શકાય કે આ તમામ લોકો હવે આવી ગયા છે સુરક્ષા એજન્સીઓના રડારમાં. જ્યોતિ પાકિસ્તાનમાં ક્રિકેટ મેચ જોવા ગઈ અને ત્યારે સુરક્ષા એજન્સીઓને તેના પર શંકા વધુ ઘેરી બની ગઈ. ત્યાંના એક મિત્રએ આ જ્યોતિની મુસાફરીનો જે બધો જ ખર્ચ છે તે પણ ઉપાડ્યો હતો. આ ઉપરાંત તે ગ્રુપ સાથે 3 વખત પાકિસ્તાન પણ જઈ ચૂકી છે. જો કે હવે સુરક્ષા એજન્સીની રડારમાં આવેલી આ જ્યોતિની ધરપકડ થઈ ગઈ છે. હવે નવા ખુલાસાઓ પણ થઈ શકે છે. જો કે એ વાત તો એ પણ નક્કી છે કે ભારત વિરુદ્ધ જો કોઈ કામ કરવામાં આવશે, ભારત સાથે ગદ્દારી કરવામાં આવશે તો તેને નહીં છોડવામાં આવે. વીટીવી